રીટાબેન તમે નવો ફોન લીધો લાગે ઓલા સફરજન વાળો નહીં? એ ઓય રેશમાબેન મુઈ મારે તો જોતોય નતો કા પણ હંધાયા સેજલ ને જીગો ને હંધાય ફોન લઈને જ બેઠા હોય કે જરાક શરમ કરો શરમ રીટાબેન ખોટો બોલવાની એક હદ હોય. ઈ ફોન લઈને બેઠા હોય એટલે તમારે ફોન લેવો પડ્યો કા એમ કે ને તમારે ફોન જોતો જ તો આ તો જીગો ને સેજલ ફોન લઈને બેઠા એટલે મેં ફોન લીધો એમ કે મારે જોતો જ તો. આના પહેલા રીટાબેન તમે એક ફોન નતો લીધો ખબર છે વ્લોગ બનાવતા ઓલા મંદિરે હાલી ગયા તો એકવાર તો રામ મંદિરે ઈ તો ખાલી વ્લોગ બનાવવા જ લીધો તો રેશમા ભાભી. હા તો એ ફોન કહેવાય વ્લોગ બનાવવા લ્યો કે લોગ બનાવવા લ્યો બાકી તમને ફોન વાપરતા આવડી ગયો. મને તો ઈ વાતનું આશ્ચર્ય થાય છે કે તમારા જેવા મંદબુદ્ધિ માણસને ફોન વાપરતા આવડી ગયો. નલાયક મંદબુદ્ધિ હઈસ તું તારા પહેલા જો આઈફોન વાપરવા મંડી ગઈ છું તું તો હજી ઈનો ધોરો ડબલો વાપરે છે રે. અરે આ હવે ન કરીટા બેન તમારે વળી સફરજન વાળો ફોન આવ્યો એટલે વાડે કરો છો. ફોન ન છે ને રૂપ ન જોવાનો ગુણ જોવાનો હોય. તમારે તેની ઘડીકમાં બેટરી ઉતરી જાય. મારે તો 2 દી હાલે 2 દી. ના રે ના રેશમા ભાભી હું તમને એમ નથી કહેતી કે તમારે આવો ફોન છે આ તો તમે મને એમ કહો છો ને એટલે મારે કેવું પડે પછી. તમારા જીભડા ઉપર કાબુ રાખો ને તો હું મારા જીભડા ઉપર કાબુ રાખીશ. આ જુઓ જાણે રેશમા ભાભી આ ફોન ખોલીએ ને એટલે કેવું મસ્ત દેખાય. જુઓ ભૂતડું આવે એક અંપાય ફોન માં જુઓ. હેલો मैं आपकी क्या सहायता कर सकता हूँ? हे રીટા બેન આ કોણ બોલ્યો તમારા ફોન માં? એમ મને કોઈ ખબર ના પડી લે ક્યાંથી અવાજ તો આવ્યો ફોન માંથી પણ ક્યાંથી આવ્યો કોણ જાણે. તમારા ફોન માં ભૂત તો નથી કરી ગયો ને રીટા બેન? કાલી વાતો ન કરો ને રેશમા ભાભી. હેલો मैं आपकी क्या सहायता कर सकता हूँ? આ હું થાય રે તમારા ફોન માં રીટા બેન? કોણ જાણે ભાઈ આવું તો પેલા ક્યારેય થયો નથી. લે જરીક જોઈ વારો શું થાય છે રહ્યો. એ રીટા બેન એમ છે ને આડે ધડ તમે બટન દબાઈ રાખશો ને તો તમારા બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય ને ફોન નો કચરો થઈ જશે. હું તો કહું તમને છે ને ગેઠન ખબર ના પડે ઓ તમારી સેજલ બહુ ને બોલાવો એને ખબર પડશે. हेलो मैं आपकी क्या सहायता कर सकता हूँ? जो गरीब बोलियो ली. हेलो हाँ जी मैं आपकी क्या सहायता कर सकता हूँ? सेजल ओ सेजल झपाटे आ बे डोकरियो केरवानी फोन में बखे से रे तावड़े ओसो ने तणे घणो. सेजल ओ सेजल ए हां बोलो मम्मी जी શું થયો? એ મુઈ સેજલ झपाटे અમાર ફોન ને કક થઈ ગયો. જો આપુ તો બોલે છે રે. આ રેશમા ભાભી ને હું બે ફોટા દેખાડતી હતી ઓલું ભૂતડું આવે છે ને ઈ દેખાડતી હતી તો આપુ તો બોલવા માંડ્યો. આવું તો પેલા ક્યારે નથી થયું અત્યારે બોલવા માંડ્યો. લે કોણ જાણે હું ભૂત કરી ગયો છે એમાં. એ પણ ફોન છે ફોન બોલવા હાટું તો છે તો બોલે જ ને બીજું તો શું કરે. ના સેજલ બેન એમ નહીં હો આ તો છે ને અમારાથી વાતો કરતો તો રે. લે એ શું બોલતો તો? એવું કક કહેતો તો કે હેલો मैं आपकी क्या सहायता कर सकता हूँ એવું કક કહેતો તો રે. અમે તમારી મદદ કોઈ માંગ્યો નતો આ તો સામેથી આવીને ટપકી ગયો કે સહાયતા क्या कर सकता हूँ मैं आपकी એવું કક બોલતો તો રે. કોણ જાણે હું કહેતો તો હવે કાઈ મને હમ જાણે નહીં. આ તમારી સાસુમાએ કક ગુજરાતીમાં કીધું એને ખબર ના પડી. મેં હિન્દીમાં કીધું ને હેલો તો તમને તો જવાબ આપેલો તો કે હેલો હાય मैं आपकी क्या सहायता कर सकता हूँ. એ રેશમા ભાભી મમ્મીજી એને છે ને વોઇસ આસિસ્ટન્ટ કહેવાય. એને તમે જે કરવાનું કહો ને ઈ કરે. એવું વળી કેવું કે આપણે જે કઈ કરે આપણે કઈ કે વાડીએથી ખડવાઢી તો ખડે વાઢી આવે. હા રોટલી બોટલી કરવાનું અને શાક બાક કરવાનું ને એવું કઈ કઈ કર નાખે તો હારું લે ઘર કામ તો નહીં કરવો પડે. હે મારા રમજી આ બે ડોકરીયાને થોડી સદબુદ્ધિ દેજો. હે સેજલ તે ફોન માટે એક નોકર રાખી દીધો અને મને કીધું નહીં આ તમારા ફોન માં બોલવા માંડે તો મને ખબર પડી. તો મેં આપણે હવે રોટલા કરવાનું ટાણું થાય રે એને કેને કે રોટલી કરી આવે. હા તમારે તો રોટલી એ કરાવી હોય શાકે કરાવવું હોય વાસિંદા ઉપડાવ હોય અંધે કરાવવું હોય તમારું બસ હાલે ને તો તમે તો બેઠા એમ કે મને ખવરાવી દે આમ કરાવી દે તેમ કરાવી દે બાથરૂમ માં ના જાવ તમ તો. એને કેને રોટલી કરી આવે શરમ નથી આવતી તમને બોલતા? એ મમ્મીજી ઈ છે ને ફોન માં જે કરવાનું હોય ને તમે એમ કહો ને કે ફોન માં મારા હાટુ આ વિડિયો ચાલુ કરી દે તો ઈ ચાલુ કરી દે. બાકી ફોન બારે આવી ને તમારા હાટુ રોટલી બનાવે ને શાક બનાવે ને લુગડે ધોવે ને ફટા કરે ને એવું ના કરે. હે ન આવે આવતો તો હારું નતું. હે સેજલ તો એકાદો ફોન એવો આવતો હશે ને કે બારે આવીને કમે કરે. આજો આયરો રેશમા ભાભીનો ફોન એના ફોન માં તો કઈ નથી આવતું. આપણા ફોન માં તો જો આવું આવે. હવે આવશે ને મમ્મીજી તો એવો ફોન તમારા હાટુ લઈ આવશું પણ અત્યાર તો છે ને ઈ આયો નથી માર્કેટમાં. પણ એના માટે તમારે મને તમારા હોનાના હાર દેવા પડશે. હાલશે ને જીવ? એવા ફોન તો ના લેવાય સેજલ. આપણે આવો ઝારો જો બારે આવીને કામ કરાવીને શું કરવો ભાઈ આપણે બેઠા જાડા ના થઈ જાય પગ દુખે ને હાથ દુખે ને આવો ફોન હારો. જો હાર ને બુટી ઉપર આવે તો એ તો અસલ ના સીધો થઈ જાય. બાકી મમ્મીજી ફોન કેવો લાગ્યો તમને? ફોન તો એકદમ હાઈ ક્લાસ છે. બાકી મને બહુ ખર્ચાળ લાગે છે રહ્યો. આયો તે દવાનો ખર્ચા જ કરાવે છે રહ્યો. એમાં મહિને તો એલો પૈસા નાખવા પડે કે ફોન હાલે એટલે પૈસા ના નાખી તો ફોન ન હાલે. YouTube ના વિડિયો નાખો લગે નકો તો છે ને હું તો છે ને ફન વિથ યુ ના ને સીટુ બીટુ એન્ટરટેનમેન્ટ ના વિડિયો જોઉં લા હા વારા. હે રીટાબેન તમે વ્લોગ તો બનાવો છો નહીં? તો તમારે ચેનલ હશે ને? ના ઈ વરી કે હું તો ખાલી વિડિયો બનાવીને મૂકી દઉં. બાકી ઇન્સ્ટામાં ને વોટ્સએપમાં એમાં નાખો. એ રીટાબેન ઇન્સ્ટા નહીં ઇન્સ્ટાગ્રામ કહેવાય ઇન્સ્ટાગ્રામ. હે પ્રભુ હવે ભાઈ એને એમ જ હાલશે રહ્યો. તો તમે અઠવાડિયામાં જ નવો ફોન લીધો લાગે નહીં રીટાબેન? એ ઓય રેશમા ભાભી એ જરીક હાથમાં દઈને દેખાડો તો ખરા મને જોવા તો દો. હાથમાં લઈને જોવો છે. હાથ ધોઈ આવ્યો છો તમે? એ નથી કઈ હોનાની વસ્તુને હાથ ધોઈ નથી જોતા ખબર છે? આ તમારો ફોન કઈ વીઆઈપી વસ્તુ નથી ધોવા દેવો હોય તો ધ્યાન કઈ નહીં વળી. ઓહો ના રેશમા ભાભી ખોટો ના લગાડો. મારો કહેવાનો મતલબ એવો નતો. આ તો છે ને મેં હમણાં જ 250 વાળો એવું અસલ નું કવર લગાવ્યું છે ને તો હાથ ધોયા વગર અડીને તઈ મેલું થઈ જાય છે એટલે છે ને હું ક્યારે હાથ ધોયા વગર નથી અડતી એટલે કહું છું બાકી કઈ નહીં.
અને સેજલ માર તને કહેવાનું રહી ગયું હો. કાલે છે ને મેં આ ફોન ખોલ્યો કે એમાં એક બટન દબાવ્યું ને તો કોકે એમ કીધું કે તમે કાર જીતી લીધી છે. અને છે ને મેં ફોન ઉપાડ્યો ને તો મને એમ કીધું કે તમે કાર જીતી છે, અમે તમને લિંક મૂકીએ છીએ, એના ઉપર તમારી ડિટેલ નાખી દો એટલે આ કાર તમારા ઘરમાં પહોંચી જશે. હું તો જે રાજીના રેડ થઈ ગયો, પણ મને અંગૂઠા સાપને શું ઓલી ડિટેલ ભરતા આવડી નહીં, નકર આટલા દીમાં તો છે ને ગાડી ઘરે આવી ગઈ હોય. સેજલ હારું કર્યું મમ્મીજી, તમે અંગૂઠા સાપ જ છો, નકર છે ને તમે ક્યારે ઘરે સાપો નખાવી દો એમ છો. એ મમ્મીજી ઈ છે ને તમને ઠગવા આવ્યો તો ઠગવા, ઠગલો તો ઠગલો. હા ઠગલો છે નો લે, એને મને બચારે પોતે જ કીધું કે તમે છે ને ભાગ્યશાળી છો કે તમે ગાડી જીતી છે. ઠગલો છે નો બચારો. હે પ્રભુ મમ્મીજી, ઈ છે ને જેને ફોન કરે ને અંધાઈને ઈ જ કે હો વાતની એક વાત મમ્મીજી, એવો કે ફોન આવે ને તમારે ઉપાડવાનો નહીં ને કોઈ લિંક બિંક ક્લિક નહીં કરવાની, અને કાર બાર જીતવાનું કે ને તો કે રાખો તમારે પાસે. એલી લોટરી લાગતી હોય તો કોણ ના લે રેશમા ભાભી? વાહી લોટરીમાં તમારે હાર બુટીએ દેવા પડશે, હાલશે મમ્મીજી? ના હો ભાઈ, હાર બુટીને કઈ ન થાવું જોઈએ. તો એવી લિંક થઈને ફોન થી છે ને સેટ રહેવાનું. બાકી શું મમ્મીજી તમે ખાઈ લીધું હે? તમે ખાઈ લીધું હોય તો હું ખાઈ લઉં, તમે રાહ ના જો. એ ના રે ના, ખાઈ ક્યાંથી લીધું હોય કે? આ રેશમા ભાભી પીકે બેઠી હતી તો પણ ખાઈને બેહાય ને કેમ નહીં ખાધો? એ આ મોબાઈલમાં વિડિયો જોતી હતી રીતે એમ જ ટાઈમ હાલ્યો ગયો, ખાવાની વારે ના આવી. એવો તો વળી તમે કેવો વિડિયો જોતા હતા કે તમને ખાવાની વાર ના આવી? ખાવાનું ભૂલાવી દે એવો વિડિયો તો કે મને કયો તો જરીક. વિડિયોમાં હતું કે 5 રૂપિયામાં આખા મહિનાનું રાશન કેવી રીતે હલાવાય, તે મેં તો ખોલી નાખ્યો લે. ઈસે ને 5 રૂપિયામાં આખા મહિનાનું રાશન કેવી રીતે પૂરું કરાય ને એવા તરીકા દેખાડતો તર્યો. વાય મળી ગયો હશે ને તમને ઉપાય કે 5 રૂપિયામાં આખા મહિનાનું રાશન કેવી રીતે હાલે? ના રે ના, એ વિડિયો વાળે જ કીધું છેલ્લે છેલ્લે કે હું તો મજાક કરતો તો. તો એ મજાક જ કરે ને, આવી હાથ પગ વગરની વાતોમાં વિડિયોમાં હું જોતા હશો તમે? બાકી રીટાબેન આજકાલ તમે બહાર નથી આવતો? એ મુય બહાર નહીં કહે, હું તો ઓનલાઈન ઓનલાઈન. હવે જમાનો બદલાઈ ગયો, પેલા ઘરની અંદર ને બહાર રહેતા, હવે ઓનલાઈન ને ઓફલાઈન રહ્યો. જમાના પ્રમાણે આપણે બદલવું પડે ને રેશમા ભાભી, હવે બદલાવું જ પડે ને. તમે તો પેલા બદલાવ હો રહ્યા. આ તો ઠીક છે, તમને ભૂખ લાગે ને તો તમે ખાવા હાલ્યા આવજો, મને તો ભૂખ લાગે છે, હું તો જાઉં સોરી. આ જુઓ રેશમા ભાભી, હું તમને દેખાડું. મેં છે ને આ બાલ્ટી ઓનલાઈન મંગાવી છે, ઓનલાઈન. આ ગુંઠા કલરની બાલ્ટી રહી ને એ મેં ઓનલાઈન મંગાવી છે. કેવી અસલ છે ને, બડી મજબૂત છે હો. ઓનલાઈન એટલે ઘરે પહોંચી જાય ઈ જ ને? હા ઈ જ. આપણે અહીંયા ખાલી બટન દબાવી દેવાનું એટલે આપણે ઘરે પહોંચાડી દે. તો એક જ બાલ્ટી કેમ મંગાવી? ઘણી મંગાવી લેવી જોઈએ ને જથ્થાબંધ. ના રે ના, વરી જોતી હોય ત્યારે બીજી વાર મંગાવાઈ જાય ને, ખાલી બટન દબાવવાની વાર હોય. કેટલાની મંગાવી? 99 રૂપિયાની છે, અને ડિલિવરી કરે ને એટલે 120 રૂપિયા થાય. તો અહીંયા દેવા આવવાનું ભાડું આપણી પાસે લે. તો તમને ઓનલાઈન મંગાવવાનો ફાયદો શું થયો રીટાબેન? તો ગણતરી હું કરું સોરી, મારે છે ને થોડો ગોટો ચડી જાવ સોરી. રીટાબેન, આ બાલ્ટી છે ને બજારમાં 80 રૂપિયાની મળે છે. ના રે ના રેશમા ભાભી, 80 રૂપિયાની કોણ આપે? હું હમણાં પ્રમદીપ લઈને હજી તો હાલી આવું સોરી. 80 રૂપિયામાં કીધી હતી, 75 રૂપિયા દી આવી સૌ. અને આની આ બાલ્ટી છે, તમે ઈની બાલ્ટીને 120 રૂપિયા દીધા. હવે ગણતરી તમે કરી લો, તમને કેટલો નફો થયો અને કેટલું નુકસાન થયો. રીટાબેન આવડે નહીં ને એવા કામ કરવા ના જાય. અને તમારા પાસે પૈસા ઢગલા પડ્યા હોય તો કરવાનું ખરું. હું ના નથી પાડી તમારે શીખવું હોય તો. લ્યો આ તો નુકસાન થઈ ગયો રેશમા ભાભી. અહીંયા થાય જ ને નુકસાન. મને પેલા જોઈ તો ખરા કે બજારમાં કેટલો ભાવ છે ને એમાં કેટલો છે. ઘણા કમાવા એટલે તો ઘરે દેવા આવે, નકર કોણ દેવા આવે? અહીંયા અસલ અમે જઈને જ પગ તોડીને લેવા. બાકી રીટાબેન, તમારા પાસે આઈફોન છે ને, તમે તમારા ભજનના વિડિયો નાખો ને તો વડા હાલે હો. આ તમારા સેજલને કહેજો, જો એના જેવી ચેનલ બનાવી દેશે તમને. શું ચેનલનું નામ રાખજો ખબર છે? ગુજ્જુ કલાકાર રાખજો. એનાથી શું થાય રેશમા ભાભી? બા રીટાબેન, તમને ઈ નથી ખબર કે ઓનલાઈન ચેનલ હોય તો શું થાય? તમે છે ને સેલિબ્રિટી બનો, તમારી કેટલાય માણસને ખબર પડે કે તમે કલાકાર છો, પછી એને ફંક્શન હોય તો તમને ઓર્ડર આવે ને કેવડી બધી તમારી YouTube ની ફેન ફોલોઈંગ થાય. તો મારે ચેનલ બનાવવું પડશે. લે બનાવજો તમે તમારે, હું તમારે સબસ્ક્રાઇબ કરી દઈશ. મારા ઘરના અંધાયનામાં કરી આવી તમારી ચેનલ સબસ્ક્રાઇબ. તો લે ને ચેનલ નું નામ શું કીધું તેલી? ગુજ્જુ કલાકાર. ગુજ્જુ કલાકાર ને સારું નામ છે, હું ઈ જ રાખીશ હો. અહીંયા ભલે લ્યો રીટાબેન, હું જાઉં ઘરે કેરવાન બેઠી છું તમાર કને. હું બેહની કેટલા દીએ તો આવીશું. ના રે ના આવે, મારે નાવું છે, ગરમી તો જો થાય. તમે તો નાઈ ધોઈને તૈયાર થઈને બેઠા છો, મારે નાવું છે, મને તો જબર ગરમી થાય છે. ના ના, નાવું જ પડે ને, ગરમી જેટલી થાય છે કે એમ થાય કે દીમો છે ને એકવાર ખાય ને 3 વાર નાઈ. 3 વાર તો નાય, પણ એટલો પાણી ક્યાંથી લઈ આવું? સ્વિમિંગ પૂલ માં તરી આવે, અસલ ના ટાટા થઈ આવી તો થાય. લ્યો ને અહીંયા ભલે લ્યો. જય શ્રી કૃષ્ણ, હું તો જાઉં હો. તમે સ્વિમિંગ પૂલ માં જવાના હોય ને તો મને કહેજો, હું હાલી સ્ટાર્ટ થવા. ભલે હો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વેલા વેલા આવજો, હવે ઘણા દી ના કરજો. અત્યારે તો કેટલાય દિવસે આયા રમવા. હવે તમે આવજો રીટાબેન. હું તો કેટલી વાર તમારા ઘરે આટા ખાઈ ગઈ છું. તમે ઘરમાં પડ્યા પડ્યા જો તો જાડા થઈ જાવ પૂદરા જેવા. હવે હાલે આવજો એક દી ઘરે. ઉનાળાની અસલ કેસર કેરી ખવડાવીશ તમને. તો આવું લ્યો ને. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરજ સુંદરમ આજાનુ ભુજ સર ચાપ કર સંગ્રામ જીત કર દૂષણમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ. હે મારા રામજી. લે રેશમા ભાભી તો ગયા, હું જાઉં હવે. સેજલ એકલી ખાતી હશે. આ ફોન આવ્યો તે દવાનો તો ટાઈમ ની ખબર નહીં પડતી. આખો દી ક્યાં હાલે જાય કે ખબર નથી પડતી. બાકી ગરમી તરફથી મારું ડિસ્ટ્રેક્શન થઈ ગયું હો. આ લીમડાની અસલ ની ટાટી હવા આવે છે. અહીંયા એસી જેવી હવા છે, એસી ની જરૂર નથી. સારું કર્યું જીગે અહીંયા સોફા રખાવી દીધા છે.
જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આ જુઓ, મને તો સેજલે છે ને આઈફોન લઈ દીધો છે. હજી બરોબર વાપરતો તો નથી આવડતા, શીખો સોરે કે કઈ બોલે જો ભૂતડા. પણ શીખાઈ જશે, શીખી જઈશ ને પછી હું વ્લોગ બનાવીશ હો. તમે મારા વ્લોગ જોશો ને, હું તમને છે ને અમારા ગામની શેર કરાવીશ, અમારા શહેરની શેર કરાવીશ, અમારા ઘરની શેર કરાવીશ. આ સેજલ ને જીગાના ઝઘડા દેખાડીશ હો, હંતાઈ હંતાઈ વિડિયો લઈ લઈશ. અહીંયા ભલે લ્યો, આ ગરમીમાં છે ને ગોરાનો ટાઢો પાણી પીધા રાખજો, ધ્યાન રાખજો, ગરમી ના લાગી જાય. જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ.